મહુવાના બગદાણામાં નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આ હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બગદાણામાં હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ આજે મુખ્યમંત્રીને મળ્યા હતા અને સમગ્ર કેસના મામલે આજે ફરી તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। ત્યારે ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનોની આજે 5 જાન્યુઆરીએ બેઠક મળી હતી અને આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિતના કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદ હાજર રહ્યા હતા। બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માંગ લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટેની એટલે કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે। ત્યારે આ મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાત્રે 8 શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જે બાદ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પીડિત યુવકે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપો લગાવ્યા હતા। જોકે આ આરોપને લઈને મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપીએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો। મુંબઈમાં એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું। જોકે બાદમાં નવનીત બાલદિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજી સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી। આ ભૂલ સમજાતા માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો બનાવ્યો હતો, જેની દાજ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લાગવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજની દોરી સંસાર હોવાનો આરોપ લગાવ્યો હતો। જો કે પીઆઈ અને ડીવાયએસપી આ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી અને ક્લીન ચીટ આપી દીધી હતી। જોકે આ મારામારીની ઘટનાને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આજે રજૂઆત કરવામાં આવી છે। યોગ્ય ન્યાય મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી। હવે એસઆઈટીની તપાસમાં કોનું નામ ખુલે છે કે ભીનું સંકેલી લેવામાં આવે છે તે જોવું રહ્યું। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।